હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં। તો આજની આપણે આ જે ભરતી છે રેલવેની ભરતી રહેશે, જે સેન્ટ્રલ ગવર્મેન્ટ તમારી જોબ રહેવાની છે। વાત કરીએ ભરતી વિશે તો મેટ્રો રેલવે રિક્રુટમેન્ટ 2025 તમારી સેન્ટ્રલ ગવર્મેન્ટ જોબ રહેવાની છે। આની અંદર લાયકાતની વાત કરીએ માત્ર 10 પાસ અને આઈટીઆઈ માગે છે અને પગાર પણ 25,000 છે। ઓકે, તો આનાથી વધુ તમારે શું જોઈએ કે સેન્ટ્રલ ગવર્મેન્ટ જોબ અને એ પણ 10 પાસ ઉપર। ઓકે, અને પગાર તો 25,000 છે એટલે ખૂબ જ સારો કહેવાય। 10 પાસ ઉપર સેન્ટ્રલ ગવર્મેન્ટની આ જોબ રહેવાની છે એટલે સંપૂર્ણપણે માહિતી પહેલાં લઈ લેજો અને જલ્દીથી ફોર્મ ભરી દેજો, કારણ કે સેન્ટ્રલ ગવર્મેન્ટની જોબ છે। ઓકે, એટલે તો વધુ માહિતી લેવી જરૂરી છે। ઓકે, તો આ વિડીયોની અંદર આપણે સંપૂર્ણ માહિતી લઈ લઈશું, જેવી કે કઈ ભરતી સંસ્થા તમારી રહેવાની છે, જગ્યાઓ કેટલી છે, તેના માટે તમારે લાયકાત શું રહેશે, ફોર્મ કેવી રીતે ભરવું, ઓફિશિયલ નોટિફિકેશન તમને ક્યાં મળી રહેશે, તમારે આના માટે એજ લિમિટેશન શું રહેશે, એ સંપૂર્ણ માહિતી તમને આ એક જ વિડીયોની અંદર મળી રહેવાની છે। તો ચાલુ કરી દે આજનો આપણો વિડીયો ચાલુ કરતાં પહેલાં વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપણી ટેલિગ્રામ અને વોટ્સએપ ગ્રુપની લિંક આપેલી છે, ત્યાંથી તમારે જે પણ અવેલેબલ હોય ત્યાંથી ગ્રુપમાં જોઈન થઈ જજો, જેથી કરીને તમને આવી ભરતીની માહિતી સૌથી પહેલાં મળતી રહે અને ભવિષ્યમાં તમારાથી કોઈપણ જાતના ફોર્મ ભરવાનું ચૂકી ના જાવ મિત્રો, કારણ કે આપણે આપણી ચેનલ ઉપર ગવર્મેન્ટ તેમજ પ્રાઇવેટ ભરતીની ડેલી અપડેટ લાવતા રહીએ છીએ। તો ગ્રુપમાં હાલ જ જોડાઈ જજો અને આપણી ચેનલ માટે એક લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો। તેમજ કોમેન્ટમાં એ પણ જણાવી દેજો કે નેક્સ્ટ તમારે 10 પાસ ઉપર, 12 પાસ ઉપર કે કઈ જગ્યા ઉપર ભરતી જોઈએ છે, તો એ પ્રમાણે આપણને વિડીયો બનાવવાની ખબર પડે મિત્રો। વિડીયોની શરૂઆત આપણે બેઝિક માહિતીથી કરીશું, ત્યારબાદ આપણે જે સ્ટેપ બાય સ્ટેપ છે, એજ લિમિટેશન શું છે, પગાર શું છે, એ આપણે આ વિડીયોની અંદર જોઈ લઈશું મિત્રો। ઓકે, તો પહેલી છે મેટ્રો રેલવે રિક્રુટમેન્ટ 2025। ઓકે, ઓર્ગેનાઇઝેશનની વાત કરીએ મિત્રો, એટલે કે ભરતી સંસ્થા શું રહેશે તમારી, તો BMRCL એટલે કે બેંગ્લોર મેટ્રો રેલવે કોર્પોરેશન લિમિટેડ। ઓકે, ખૂબ જ સારી એવી ભરતી છે, સેન્ટ્રલ ગવર્મેન્ટની જોબ રહેશે તમારી। પોસ્ટની નામ વાત કરીએ, પોસ્ટનું નામ શું છે તો મેન્ટેનન્સ વિભાગમાં। ઓકે, એટલે કે આઈટીઆઈ ઉપર રહેવાની છે, 10 પાસ જ્યાં આઈટીઆઈ તમારો કોર્સ છે એની અંદર મેન્ટેનન્સ વિભાગની અંદર રહેવાની છે। ઓકે, તો ટોટલ પોસ્ટ કેટલી છે તો 150 વેકન્સીઓ છે, 150। ઓકે, ટોટલ 150 વેકન્સીઓ છે આની અંદર। જોબ ટાઈપની વાત કરીએ તો કે ફૂલ ટાઈમ એટલે કે જે 8 કલાક તમને પગાર આપવામાં આવે છે। ઓકે, 8 ટાઈમની નોકરી પ્લસ તમારી જે ઓટી એટલે કે ઓવર ટાઈમ કરશો એ પણ તમને આની અંદર પગારમાં મળી રહેવાનો છે। ઓકે, ગવર્મેન્ટની જોબ છે, યાદ રાખજો મિત્રો, સેન્ટ્રલ ગવર્મેન્ટ અને રેલવે ખૂબ જ સારું કહેવાય। CTC અને જે તમે ઓવર કરો છો પ્લસ તમારો આની અંદર શું કહેવાય જે બઢોતરી થાય છે એ સૌથી પહેલાં થાય છે। ઓકે, ઝડપથી થાય છે, મીન્સ કે એપ્લાય મોડની વાત કરીએ તો ઓનલાઈન તમારે ફોર્મ ભરવાનું રહેશે, કેવી રીતે ભરવાનું એ આગળ આપણે ડિટેલમાં જોઈશું અને ઓફિશિયલ નોટિફિકેશન પણ હું ગ્રુપમાં મૂકી દેવાનો છું। ઓકે, તો હુ કેન એપ્લાય એટલે કે ઓલ ઓવર ઇન્ડિયાની આ વેકન્સી છે, એટલે ઇન્ડિયાના ખૂણેથી મેલ અને ફિમેલ બંને એપ્લાય કરી શકે છે આની અંદર। ત્યારબાદ આપણે એજ લિમિટેશનની વાત કરીએ, ઉંમર મર્યાદા તમારી શું રહેવાની છે મિત્રો, તો મિનિમમ 18 વર્ષ તમારો આની અંદર શું કહેવાય એજ લિમિટેશન રહેવાની છે મિત્રો, અને મેક્સિમમની વાત કરીએ તો 50 વર્ષ। ઓકે, એટલે કે 18 થી 50 વર્ષ સુધી કોઈ પણ વ્યક્તિ ફોર્મ ભરી શકે છે અને સેન્ટ્રલ ગવર્મેન્ટની જોબ છે એટલે જે છૂટછાટ આપવામાં આવે છે 5 ઓબીસીને 3 વર્ષ અને SC/STને 5 વર્ષ। ઓકે, એ પણ તમને આની અંદર મળી રહેવાની છે મિત્રો। ઓકે, વધુ તો જરૂર નહીં પડે, કારણ કે 50 વર્ષ મેક્સિમમ છે એટલે છૂટછાટની જરૂર નહીં પડે બધાને। ઓકે, બધા જ ફોર્મ ભરી શકે છે મિત્રો। ઓકે, એપ્લિકેશન ફીની વાત કરીએ તો જનરલ, ઓબીસી, અધર કાસ્ટ કોઈને પણ કોઈ પણ જાતની ફી ભરવાની નથી, ફી વગર તમારી આ પરીક્ષા રહેવાની છે મિત્રો, નોકરી રહેવાની છે મિત્રો। સેલેરીની વાત કરીએ તો 25,000 સ્ટાર્ટિંગ પગાર છે તમારો। ઓકે, તો 25,000 થી 59,000 સુધી તમારો પગાર રહેવાનો છે। ઓકે, એટલે ખૂબ જ એવું સારું છે, સ્ટાર્ટિંગ પગાર તમારો 25,000 આપશે, ત્યારબાદ જેમ જેમ તમે આગળ વધશો ત્યાં સુધી તમારો 59,000 રૂપિયા આની અંદર પગાર થઈ જવાની સંભાવના ફૂલ છે। ઓકે મિત્રો, એટલે ખૂબ જ સારી ભરતી છે। એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો કે 10 પ્લસ આઈટીઆઈ કરેલું હોવું ફરજિયાત છે, કારણ કે મેન્ટેનન્સ વિભાગમાં ભરતી છે। ઓકે, તો વધુ પડતા જે રેલવેમાં ભરતી આવે છે આઈટીઆઈ બેઝડ જ હોય છે, એટલે 10 પછી આઈટીઆઈ તમે કરેલું હોવું ફરજિયાત છે આની અંદર। ઓકે, તો આમાં ખ્યાલ આવી ગયો ઉંમર મર્યાદા, એપ્લિકેશન ફી, સેલેરી અને એજ્યુકેશન ક્વોલિફિકેશનમાં। ઓકે, સિલેક્શન પ્રોસેસની પણ વાત કરીએ, તમારી સિલેક્શન પ્રોસેસ કેવી રીતે થશે તો સૌથી પહેલાં જે તમારે ફોર્મ ભરવાનું રહેશે ઓનલાઈન। ઓકે, તમને PDF હું જે ઓફિશિયલ નોટિફિકેશન છે એ ગ્રુપમાં મોકલી દઈશ। ઓકે, કારણ કે જો આમાં સમજાવવા જઈશું તો ઘણી બધી વાર લાગશે, વિડીયો લાંબો થઈ જશે અને લાંબો વિડીયો વધુ માણસો જોતા નથી। ઓકે, તમને પણ ખ્યાલ હશે કે કંટાળો આવી જાય। ઓકે, એટલે એ પ્રમાણે તમને બધી તો ખ્યાલ જ હશે કેવી રીતે ઓફિશિયલ નોટિફિકેશન જોવું એ। ઓકે, તો સૌથી પહેલાં તમે ફોર્મ ભરી દેશો, ત્યારબાદ તમારી એક લેખિત પરીક્ષા લેવામાં આવશે। લેખિત પરીક્ષાના જે છે 100 માર્ક્સનું તમારું પેપર રહેવાનું છે। કેવી રીતે તો કે જનરલ નોલેજના 30 માર્ક્સ એટલે કે 30 ક્વેશ્ચન હશે, ત્યારબાદ રિઝનિંગના 30 ક્વેશ્ચન હશે અને ટેક એફિશિયન્સીના 40 ક્વેશ્ચન હશે। ઓકે, તો એવી રીતે તમારે શું કહેવાય 30 + 30 + 40। ઓકે,
એવી રીતે કરીને 100 માર્ક્સનું તમારું આ પેપર રહેવાનું છે મિત્રો. ઓકે, તો આના માટે જો તમારે ડિટેલ વિડીયો જોતો હોય કે આના જે ઓલ્ડ પેપર જોતા હોય તો કોમેન્ટમાં જણાવજો, જેથી કરીને મને મૂકવાની ઈચ્છા થાય. ઓકે, તો એક વિડીયો પણ બનાવી દઈશ અને જે એના ઓલ્ડ પેપર છે એ પણ ગ્રુપમાં હું સેન્ડ કરી દઈશ. ઓકે, કોમેન્ટ વધારે થશે તો. ઓકે, તો એ પણ જણાવી દેજો. ત્યારબાદ ઇમ્પોર્ટન્ટ ડેટ્સની વાત કરીએ, મહત્ત્વની તારીખો શું છે. તો ફોર્મ ભરવાના સ્ટાર્ટ ક્યારથી થાય છે તો કે 23 એપ્રિલ 2025થી ફોર્મ ભરવાના ચાલુ છે. ઓકે, હાલમાં અત્યારે 30 એપ્રિલ છે. ઓકે, અક્ષય તૃતીયા જેને કહેવામાં આવે છે. ઓકે, તો અત્યારે ફોર્મ ભરવાના ચાલુ જ છે મિત્રો, તો વહેલી તકે ભરી દેજો. અને લાસ્ટ ડેટની વાત કરીએ તો 22 મે આપેલી છે, એટલે ખૂબ જ વાર છે, પરંતુ શું કહેવાય, ટેકનિકલ લોચા થાય છે, અમુક સાઈડ લાસ્ટમાં ખુલતી નથી, બધી પ્રોબ્લેમ થાય છે. જેથી પ્રોબ્લેમ તમે ફેસ ના કરો, તેથી કરીને વહેલી તકે તમે અત્યારે ફોર્મ ભરી દેજો મિત્રો. ઓકે, તો આશા રાખું છું તમને ભરતી વિશે ખ્યાલ આવી ગયો છે. છતાં પણ તમને કોઈ પણ જાતની ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો, આપણે જરૂરથી ત્યાંનું નિરાકરણ લાવી દઈશું મિત્રો. મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી. આપણી ચેનલ માટે એક લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે ઘણી બધી માહિતી એકઠી કરી અને તમારા માટે આ વિડીયો બનાવી છે દોસ્ત. ઓકે, જય માતાજી, જય હિન્દ.